કેમ છો વાલા બાળકો? મજામાં? સરસ, વેરી ગુડ. તો તમારા માટે આજે બહુ ખૂબ સરસ મજાનો પ્રશ્ન હું લઈને આવ્યો છું. તો એના માટે તમારે જવાબ આપવાનો છે અને જે જવાબ આપશે એને પ્રોત્સાહિત મોટું ઇનામ આપવામાં આવશે. આજે મોટું ઇનામ આપવાની જાહેરાત કરું છું. તો મોટું ઇનામ માટે તમે બધા તૈયાર છો? સરસ, વેરી ગુડ. તો પ્રશ્ન એમ છે, એવું કયું પ્રાણી છે કે જેનું આધાર કાર્ડ બનાવી શકાય છે? આધાર કાર્ડ બનાવી શકાય. જે એ પ્રાણી છે એ પ્રાણીનો ફિંગર છે એ માણસના જેવા ફિંગર છે, એ ફિંગર લઈ શકાય એમ. બોલો બેટા. કૂતરો ખોટો જવાબ છે બેટા. પરીબેન, રીંછ ખોટો જવાબ છે બેટા. કાવ્યાબેન, વાંદરો ખોટો જવાબ છે બેટા. યુગભાઈ, ગોરીલો ખોટો જવાબ છે બેટા. બોલો બેન, ભૂમિબેન. ગાય ખોટો જવાબ છે બેટા. ધર્મભાઈ, તમે બોલો. દીપડો ખોટો જવાબ છે. યુગભાઈ, જીરાફ ખોટો જવાબ છે. દિલીપભાઈ, કાંગારૂ ખોટો જવાબ છે. બોલો ગોપીબેન. ઊંટ ખોટો જવાબ છે બેટા. તર્ક લગાવો થોડો. એની ફિંગરપ્રિન્ટ છે એ માણસના ફિંગરપ્રિન્ટ જે મળતી આવે છે. રુદ્રભાઈ, જીબ્રા ખોટો જવાબ છે બેટા. અશ્વિનભાઈ, પેંગ્વિન ખોટો જવાબ છે બેટા. પેંગ્વિન પણ નથી જવાબ સાચો. દ્રષ્ટિબેન, સ્લોથ ખોટો જવાબ છે બેટા. કબીરભાઈ, સિંહ ખોટો જવાબ છે બેટા. બોલો યુગભાઈ. માકડું ખોટો જવાબ છે. તર્ક લગાવો થોડોક. બોલો. સસલું ખોટો જવાબ છે બેટા. ધ્રુવિકભાઈ, લક્કડખોદ ખોટો જવાબ છે. પ્રાણીની વાત છે હો બેટા, પક્ષીની વાત નથી. બોલો દર્શનાબેન. હાથી ખોટો જવાબ છે બેટા. બોલો કેતનભાઈ. ઝરખ ખોટો જવાબ છે બેટા. બોલો નૈતિકભાઈ. બિલાડી ખોટો જવાબ છે બેટા. બોલો પાર્થભાઈ. ચિંપાંજી ખોટો જવાબ છે બિલકુલ. બોલો દિવ્યાબેન. વાઘ ખોટો જવાબ છે બેટા. ચાલો કેતનભાઈ. પાંડા ખોટો જવાબ છે બિલકુલ. સાહિલભાઈ બોલો. શિયાળ ખોટો જવાબ છે. થોડોક તર્ક લગાવો તમે. એ તમને કહી દઉં, આપણા દેશનું પ્રાણી નથી. આપણા દેશનું પ્રાણી નથી, એ બીજા દેશનું પ્રાણી છે. આપણા દેશનું પ્રાણી નથી. ફરીથી બોલો તમે એક વખત બોલો. જીરાફ બેટા નહીં, ખોટો જવાબ છે. સ્ટેજ પર બેઠા છે એ લોકોને કાંઈ બોલવું નથી. જવાબ એકાદી આપો ભાઈઓ. તમને કોઈને ખબર નથી તો હું તમને એનો ફોટો પણ બતાવીશ આજે. એનો સાચો જવાબ હું આપી દઉં. તો એનો સાચો જવાબ છે, એ પ્રાણીનું નામ છે કોલા. કોલા એ જે પ્રાણી છે એની ફિંગરપ્રિન્ટ છે એ માણસના ફિંગરપ્રિન્ટ જેવી છે. એનું આધાર કાર્ડ બનાવી શકાય. જો આધાર કાર્ડ બનાવવું હોય તો ફિંગર કેવી મેચ થવી જોઈએ?
માણસના જે ફિંગર આવે છે એવા ફિંગર આવવા જોઈએ, તો એનો આધાર કાર્ડ બનાવી શકાય. સરસ, વેરી ગુડ.